નમસ્કાર વાલા ભાઈઓ બહેનો યુવા મિત્રો નાના ભૂલકાઓ સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ગુજરાતના અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે. રસ્તાઓ ખેતી જમીનની અંદર પણ પાણી ભરાતા ખેતીના પાકોને પણ નુકસાન થયું છે. એવા સંજોગોમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ જિલ્લાનું વહીવટી તંત્ર એ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાવચેતીના પગલાંના મારફતે અનેક વિસ્તારમાં પરિસ્થિતિને પહોંચી વળવા માટે આર્મીની ટીમ તેમજ એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. અનેક વિસ્તારોની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપ સૌ આ આપત્તિની ઘડીની અંદર જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહે છે તેઓને સ્થળાંતર કરી સલામત સ્થળે એમને આપણે પહોંચાડીએ. ક્યાંય ઘર વખરી એમની નાશ પામી હોય તો એને ઘર વખરીની અંદર પણ સહાયરૂપ થઈએ. તેમજ જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં મોટાભાગે નાગરિકોને એવા રસ્તાઓ જે છે એ રસ્તાઓ તે પસાર થવાનું પણ આપણે સૌ ટાળીશું. કાચા મકાનો હોય, વીજ થાંભલાઓ હોય, એની નીચે ઊભા રહેવાનું પણ આપણે સૌ ટાળીશું. તેમજ રેડિયો ટેલિવિઝનના મારફતે જે પ્રકારની આગાહી કરવામાં આવે છે એ આગાહીને અનુરૂપ સાવચેતીના પગલા રૂપે જે કંઈ સૂચનાઓ આપવામાં આવે સરકારી તંત્ર તરફથી એ સૂચનાઓનું આપણે સૌ પાલન કરી સ્થાનિક તંત્રને પણ આપણે સહયોગ કરીએ એવી આપ સૌને વિનંતી કરું છું. હજી પણ આગામી 48 કલાક ડીપ ડિપ્રેશનના કારણે હવામાન ખાતાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા. હજી પણ નવીરત વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે નાગરિકોએ તંત્ર મારફતે આપતી તમામ સૂચનાઓનું પાલન કરે એવી આપ સૌને હું વિનંતી કરું છું. અતિ ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓમાં નુકસાન થયું છે. વિસ્તારના આટલી ખારાબડા રસ્તો જે હાલ બંધ કરવામાં આવ્યો છે, એ જ રીતે નવરંગપુરા ઉપરિયાળા રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે. લખતર કેસરિયા, મોઢવાણા, સદાદ લરખડિયા તેમજ અનેક રસ્તાઓ પણ પાણી ઓવરટોપિંગ રસ્તાઓ પરથી થવાના કારણે બંધ કરવામાં આવ્યા છે. ત્યારે આવા રસ્તાઓ સાવચેતીના પગલાંના ભાગરૂપે આપણે સૌ એ પસાર થવાનું ટાળવું જોઈએ એવી આપ સૌને વિનંતી કરું છું. કુદરતી આપત્તિની આ ઘડીમાં આપણે સૌ એકબીજાને